વડોદરાના ડભોઈમાં રખડતા શ્વાનનો આતંક યથાવત. મહુડી ભાગોળ વિસ્તારમાં શ્વાને બાઇક ચાલક પર હુમલો કર્યો. દુકાનમાંથી બહાર નીકળતા જ શ્વાને બાઇક પર હુમલો કર્યો. અત્યાર સુધી 30થી વધુ લોકો પર શ્વાને હુમલા કર્યા છે. બચકા ભરતા રખડતા શ્વાનને લઈને પાલિકાની ઉદાસીનતા. પાલિકા દ્વારા હજી સુધી નથી કરાઈ રહી કાર્યવાહી. હુમલો કરતો શ્વાન સીસીટીવીમાં કેદ થયો છે. આખરે ક્યારે મહાનગરપાલિકા જાગશે તે એક મોટો સવાલ, કારણ કે મનપાના જે કર્મચારીઓ છે તેમને સમય નથી. બીજી તરફ ડભોઈની આ ઘટના, જ્યાં પાલિકાના કર્મચારીઓ તેમના પેટનું પાણી પણ નથી હલતું. વારંવાર આ પ્રકારની ઘટનાઓ બનતી આવી છે, પરંતુ ડભોઈ પ્રશાસન આખરે ક્યારે કામગીરી કરશે તે એક મોટો સવાલ છે. દુકાનમાંથી બહાર નીકળતા જ શ્વાને બાઇક સવાર પર કઈ રીતે હુમલો કર્યો તે આપ જુઓ. મહુડી ભાગોળ વિસ્તારની આ ઘટના છે. એક બાઇક ચાલક અહીં પસાર થઈ રહ્યો છે, તે પોતાનું બાઇક પાર્ક કરે છે અને અચાનક જ શ્વાન તેની પર હુમલો કરી દે છે. આ સીસીટીવી ફૂટેજ આપ જુઓ. પાછળ બેઠેલા વ્યક્તિ પર શ્વાન હુમલો કરી દે છે અને આવી અસંખ્ય ઘટનાઓ છાશવારે બહાર આવતી હોય છે. તેમ છતાં પણ પાલિકાના કર્મચારીઓ જાગતા નથી. મહીસાગરના સંતરામપુરમાં માથાભારે ઈસમોએ જેસીબી દ્વારા સરકારી જમીનમાં આવેલી 150 જેટલી સમાધિઓ ખોદી નાખી. સંતરામપુર તાલુકાના સણબાર ગામે એક અત્યંત સંવેદનશીલ બનાવ સામે આવ્યો, જ્યાં ખુલ્લી સરકારી જમીન પર આવેલી વિચરતી વિમુખ જાતિના પૂર્વજોની 150 વર્ષ જૂની સમાધિઓને કેટલાક માથાભારે ઈસમોએ રાત્રિના સમયે જેસીબી અને ટ્રેક્ટરની મદદથી તોડી પાડી. આ ઘટનામાં સમાધિઓમાં રહેલા મૃતક પૂર્વજોના નરકંકાલ પણ બહાર આવી ગયા હતા. સમાજના લોકો ઘટના સ્થળે પહોંચ્યા અને પોલીસને જાણ કરી, જે બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી ટોળાને વિખેરી મામલો શાંત પાડ્યો. પોલીસે આ મામલે ગુનો નોંધીને 5 જેટલા ઈસમોની ધરપકડ કરી છે. તેમજ જેસીબી અને ટ્રેક્ટર જપ્ત કર્યા છે અને અન્ય ફરાર આરોપીઓની શોધખોળ માટે કાર્યવાહી તેજ કરી છે. ડોહા પરંપરા અમારા કરતા આવીને કરે છે કે દફન વિધિ કરીએ એટલે અમે કાયદેસરની સમાધિ કરીએ. અમારા સમાજના મુજબ તો ગામના સરપંચો અથવા કોઈ માણસો આગેવાન થઈ અને જેસીબી લાવી અને લગભગ 100-150 જેટલી સમાધિઓ ખોદી કાઢી નાખવામાં આવી છે. એટલે અમારા સરકારશ્રીને એવું નિવેદન છે કે આ લોકો પર કડકમાં કડક કાયદો કરે અને અમને ન્યાય મળે. 2 દિવસ પહેલા રાત્રિના સમયે ટ્રેક્ટર અને જેસીબી લઈને આજે સ્મશાન છે એની કબરો અને ખોદી નાખ્યું હતું અને જેસીબી અને ટ્રેક્ટર વડે આખા જે સ્મશાનને નુકસાન પહોંચાડ્યું અને જે નરકંકાલ છે એ પણ બહાર આવી ગયેલા હતા. પોલીસને આ ઘટનાની જાણ થતાં પોલીસે ગાડિયાના સરપંચના પતિ તથા ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધી છે અને આ જે વિવાદ છે એ એક્ઝેક્ટલી જમીન કયા ગ્રામ પંચાયતની આવે છે તે દિશામાં તપાસ કરી રહી છે અને આના પાછળનું મેન કારણ શું હતું એને એ દિશામાં આગળ વધી. રાજકોટના જેતપુરમાં ચામુંડા નગરમાં સતત બીજા દિવસે પણ જનતા રેડ. મહિલાઓ એક દિવસ પહેલા જ દારૂ ઝડપ્યો હતો, પરંતુ પોલીસે માત્ર અડધા કલાકમાં જ આરોપીને છોડી દેતા મહિલાઓમાં રોષ જોવા મળ્યો. પોલીસની કામગીરીથી નારાજ થઈ મહિલાઓ રણચંડી બની અને બીજા દિવસે ફરી રેડ કરી. બુટલેગરે મહિલાઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો ગંભીર આરોપ મહિલાઓએ મૂક્યો. આ ઘટના બાદ પોલીસની કામગીરી શંકાના દાયરામાં આવી ગઈ છે. ગાંધીનગરથી અમે તો અરજી કરશું. પોલીસની કામગીરી ઉપર તમે સંતોષ નથી? સંતોષ અમને. આની પોલીસ કઈ કરતી નથી. તો બંધ થઈ ગયો હોય ને તો સાંજે આજે તો રીડ કરી હતી તો અત્યારમાં ચાલુ થઈ ગયો. સાંજે ચાલુ દાડિયા મૂકી દે છે. કાલે પોલીસ લઈ ગયા, અડધી કલાકમાં પાછા મૂકી ગયા. અડધી કલાક થી છૂટી ગઈ. હાંજો દારૂ વેચાણ ચાલુ થઈ ગયું. હાંજો અમને ધમકી દઈ ગયા કે અમે તમારે ખૂન કરી નાખશું અને આજે જનતા રેડ કરીને આજે હથિયારો હોત પકડાણા. સંવાદદાતા મુનાફ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. મુનાફ, ક્યાં જનતા રેડ કરવામાં આવી? આખરે મહિલાઓની રજૂઆત શું છે? બિલકુલ ચોક્કસ વાત કરવામાં આવે છે. જેતપુરના ચામુંડા નગરમાં મહિલાએ રણચંડી બની સતત બીજા દિવસે જનતા રેડ કરી હતી. મહિલાએ ગઈકાલે પણ દારૂ પકડ્યો હતો, પણ પોલીસ આરોપીને માત્ર અડધો કલાકમાં છોડી મૂકવાના આરોપ છે. પોલીસ કામગીરીમાં નારાજ થતા મહિલાઓ આજે સવારે ફરી દારૂના અડ્ડા ઉપર દરોડા પાડી બુટલેગરોને ઝડપ્યા હતા અને ગઈકાલે છૂટીને આવેલ બુટલેગર મહિલાઓ જાનથી માર નાખવાની ધમકી આપી હોવાનો ગંભીર આક્ષેપ મહિલા દ્વારા કરવામાં આવ્યો હતો. આમ દારૂ પકડી આરોપીને માત્ર કાગળ ઉપર કામ કરવામાં આવે છે. માત્ર અડધો કલાકમાં આરોપીને છોડી મૂકવામાં આવે છે. સતત 2 દિવસથી આ ચાલતા આ દારૂના અડ્ડાઓ ક્યારે બંધ થશે એક મોટો સવાલ છે ને હાલ તો પોલીસ ઉપર સવાલો ઉઠી રહ્યા છે. જી આભાર મુનાફ જાણકારી આપવા માટે.
ખાંભાથી સમાચાર ગીરની ધારા ફરી ધ્રુજી છે. ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપનો ઝટકો અનુભવાયો છે. બપોરે ભૂકંપનો આંચકો અનુભવાયો. ભૂકંપની તીવ્રતા 2.2ની નોંધાઈ છે. સમઢિયાળાથી ભૂકંપનું કેન્દ્ર બિંદુ 38 કિલોમીટર દૂર હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે. ખાંભા ગીરની ધારા ફરી એક વખત ધ્રુજી હોવાના સમાચાર. સંવાદદાતા રાજન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. રાજન, ક્યાં ભૂકંપનો આંચકો અનુભવાયો અને કેન્દ્ર બિંદુ ક્યાં નોંધાયું છે? કોમલ, આમ જોવા જઈએ તો છેલ્લી 15 કલાકમાં બીજો ભૂકંપનો આંચકો નોંધાયો છે. ખાસ કરીને ખાંભા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આ ભૂકંપના આંચકાની અસર જોવા મળી છે. ગત મોડી રાત્રે એક ભૂકંપનો આંચકો આવ્યા બાદ આજે બપોરે પણ 2.2નો આંચકો આવતા લોકો ગભરાઈ ગયા હતા અને ફરી એક વખત આ ભૂકંપની શ્રૃંખલા શરૂ ન થાય તેવું લોકો વિચારી રહ્યા છે. કારણ કે આ વિસ્તાર એવો છે કે જ્યાં સતત ભૂકંપના આંચકા આવતા હોય છે, પરંતુ છેલ્લા 1-2 વર્ષથી આ પરિસ્થિતિ બદલાઈ છે અને હવે બંધ થયો છે. પરંતુ છેલ્લી 15 કલાકમાં 2 આંચકાથી લોકોમાં ડર જોવા મળી રહ્યો છે. કોમલ, આભાર રાજન જાણકારી આપવા માટે.